નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના યુનિટ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને એમાં આપેલું છે કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગીવન એક્ઝામ્પલ. એટલે કે અહીંયા આપણને નંબર 1માં એક એક્ઝામ્પલ આપેલું છે ગો અને એની સાથે બીજો શબ્દ ઉમેરી અને એક સરસ મજાનું વાક્ય બનાવ્યું છે. તો એ આપેલું છે ગો અપસ્ટેર્સ. એટલે અહીંયા જે બીજા જે શબ્દો આપેલા છે એ બી સી ડી ઈ એફ અને જીમાં, તો એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું વાક્ય બનાવવાનું છે અને આ ટેબલને પૂર્ણ કરવાનું છે. તો અહીંયા જે વાક્ય બનાવેલું છે ગો અપસ્ટેર્સ, એવી જ રીતે નંબર 2માં આપેલું છે બ્રશ. તો અહીંયા સામે જે આપણને શબ્દો આપેલા છે એમાંથી બ્રશને કયો શબ્દ લાગુ પડે એ આપણે શોધવાનો છે અને પછી એનું સરસ મજાનું વાક્ય બનાવવાનું છે. તો બ્રશનો ઉપયોગ આપણે એના માટે કરીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે અહીંયા વાક્ય બનાવીશું બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. એટલે કે દરરોજ તમારે બ્રશ વડે દાંત સાફ કરવા જોઈએ. ત્યાર પછી નંબર 3માં આપેલું છે સ્વિચ ઓફ, એટલે કે બંધ કરવું. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એમાંથી કયો શબ્દ લાગુ પડે? તો અહીંયા આપણે લખીશું સ્વિચ ઓફ યોર મોબાઈલ, એટલે કે તમારો મોબાઈલ બંધ કરો, એટલે કે સ્વિચ ઓફ કરો. ત્યાર પછી નંબર 4માં આપેલું છે ફોલો, એટલે કે અનુસરવું. તો એને અકોર્ડિંગ અહીંયા જે શબ્દ લાગુ પડે છે એ આપણે શોધી અને અહીંયા લખીશું ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે સૂચનાઓનો અમલ કરો અથવા તો એને અનુસરો. નંબર 5માં આપેલું છે ડ્રાઈવ, એટલે કે દોરવું અથવા તો હંકારવું. તો એને અકોર્ડિંગ અહીંયા જે શબ્દ લાગુ પડે છે એને આપણે શોધી અને અહીંયા લખીશું ડ્રાઈવ સ્લોલી, એટલે કે ધીમેથી હંકારો. 6થા નંબરનો શબ્દ છે ડુ નોટ, એટલે કે આ ન કરો. તો એને અકોર્ડિંગ અહીંયા જે શબ્દો આપેલો છે એ શોધી અને આપણે લખીશું ડુ નોટ વેસ્ટ વોટર, એટલે કે પાણીનો બગાડ કરશો નહીં. અને છેલ્લો શબ્દ છે ક્લીન, એટલે કે સાફ રાખવું. તો એને અકોર્ડિંગ આપણે શબ્દ લખીશું ક્લીન યોર રૂમ, એટલે કે તમારો રૂમ ચોખ્ખો રાખો. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બે શબ્દોને ભેગા કરી અને સરસ મજાના આપણે વાક્ય બનાવી અને આ ટેબલને પૂર્ણ કર્યું. હવે આપણે આગળ જોઈએ. અહીંયા વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ ફોલોઈંગ ટેબલ. એટલે કે અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, એટલે કે એક પ્રકારની સૂચનાઓ આપેલી છે, એને આપણે અલગ તારવવાની છે અને એક સરસ મજાનું ટેબલ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપેલું છે સ્ટેન્ડ ઇન એ ક્યુ, એટલે કે લાઇનમાં ઊભા રહો. કીપ ક્વાઇટ, એટલે કે ચૂપ રહો. ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો, એટલે કે જાઓ અને 1 કિલો બટાકા લઈ આવો. યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ, એટલે કે લીલો અને વાદળી કલરની જે કચરાપેટી છે એનો ઉપયોગ કરો. ડોન્ટ સ્મોક, ધૂમ્રપાન કરવું નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, કચરો ગમે ત્યાં ફેંકવો
નહીં. ટર્ન ઓફ ધ લાઇટ્સ, લાઇટને બંધ કરો. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો. સ્વિચ ઓફ યોર મોબાઈલ, તમારો મોબાઈલ બંધ કરો. ડોન્ટ શાઉટ, બૂમો પાડો નહીં. સીટ પ્રોપરલી, વ્યવસ્થિત બેસો. બુક યોર ટિકિટ્સ હિયર, તમારી ટિકિટ અહીંયા બુક કરાવો. ટેક ઓફ યોર શૂઝ, તમારા જે પગરખા છે એ અહીંયા ઉતારો. ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, એટલે કે બીજા બોલતા હોય ત્યારે વચ્ચે વાતો કરો નહીં. વેઇટ ફોર યોર ટર્ન, તમારો વારો આવવાની રાહ જુઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે વાક્યો આપેલા છે એટલે કે એક પ્રકારની સૂચનાઓ છે, તો એ સૂચનાઓ કઈ જગ્યાએ લાગુ પડે છે એનું આપણે સરસ મજાનું ટેબલ બનાવવાનું છે. તો અહીંયા કયું વાક્ય કોને લાગુ પડે છે એ મેં અહીંયા ટેબલ સ્વરૂપે બનાવેલું છે. તો અહીંયા છે સ્કૂલ એટલે કે શાળા, હોમ એટલે ઘર, અને પબ્લિક પ્લેસીસ એટલે કે જાહેર સ્થળો. તો સ્કૂલમાં આપણને કેવા પ્રકારના વાક્યો જોવા મળે છે અથવા તો સૂચનો મળે છે એ અહીંયા મેં લખ્યા છે. સ્ટેન્ડ ઇન એ ક્યુ એટલે કે લાઇનમાં ઊભા રહો. કીપ ક્વાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ, ક્લોઝ ધ ડોર, સ્વિચ ઓફ યોર મોબાઈલ, ડોન્ટ શાઉટ, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, sit properly, wait for your turn. તો આ પ્રમાણેના જે સૂચનો છે એ આપણને હંમેશા શાળામાં જોવા મળે છે. ત્યાર પછી ઘરે જો આપણે વાત કરીએ તો ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો. ટર્ન ઓફ ધ લાઇટ્સ, એ શાળામાં પણ સૂચન મળી શકે અને આપણા ઘરે પણ લાઇટ હોય એટલે ઘણી વખતે આપણે એને બંધ કરવાની સૂચના મળે છે. ક્લોઝ ધ ડોર, ત્યાર પછી ડોન્ટ શાઉટ, સીટ પ્રોપરલી, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, અને ટેક ઓફ યોર શૂઝ. તો આટલા સૂચનો આપણને ઘરે જોવા મળે છે. અને હવે છેલ્લે આપેલું છે પબ્લિક પ્લેસીસ એટલે કે જાહેર સ્થળો. તો એમાં સ્ટેન્ડ ઇન એ ક્યુ, યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ, ટર્ન ઓફ ધ લાઇટ્સ, સ્વિચ ઓફ યોર મોબાઈલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલમાં યુ લખાઈ ગયેલું છે તો એને તમારે યોર વાંચવું. ટેક ઓફ યોર શૂઝ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, બુક યોર ટિકિટ્સ હિયર, ડોન્ટ સ્મોક. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે 3 વિભાગો આપેલા છે એમાં જે વિભાગને જે સૂચન લાગુ પડતું હતું એને મેં લખ્યું છે અને સરસ મજાનું ટેબલ બનાવ્યું છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા વિભાગ સીમાં સૂચના આપેલી છે. રિસ્પોન્ડ ટુ ધ સિચ્યુએશન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિઓ આપવામાં આવેલી છે. તો એ પરિસ્થિતિમાં તમે કેવા પ્રકારનો તમે રિસ્પોન્ડ આપો છો એ તમારે લખવાનો છે અને વાક્યો બનાવવાના છે. પહેલો છે ટર્ન ઓફ ધ ટેપ્સ એટલે કે નળને બંધ કરો. વોશ હેન્ડ્સ, હાથને ધુઓ. ડોન્ટ કટ, કાપો નહીં. અને યુઝ એટલે કે વાપરો. તો પહેલું વાક્ય છે સમવન ઇઝ કટિંગ ટ્રીઝ એટલે કે કોઈક વ્યક્તિ વૃક્ષોને કાપી રહ્યું છે તો તમે શું કહેશો? તો એના માટેનો સાચો જવાબ લખીશું ડોન્ટ કટ ટ્રીઝ એટલે કે વૃક્ષોને કાપશો નહીં. બીજું વાક્ય આપેલું છે સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ એટલે કે કોઈક વ્યક્તિ રોડ ઉપર કચરો ફેંકે છે તો તમે શું કહેશો? તો આપણે કહીશું યુઝ ડસ્ટબિન્સ એટલે કે કચરા પેટીનો ઉપયોગ કરો. ત્રીજું વાક્ય છે સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન કોઈક વ્યક્તિ નળને ચાલુ રાખે છે તો આપણે એને શું સલાહ આપીશું?
ટર્ન ઓફ ધ ટેપ્સ એટલે કે નળને બંધ કરો. અને છેલ્લું વાક્ય આપેલું છે રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ એટલે કે રાજ જે છે એ ગંદા હાથેથી ખોરાક ખાય છે. તો આપણે એને શું સલાહ આપીશું? વોશ હેન્ડ્સ એટલે કે તારા હાથને ધોઈ નાખો. ત્યાર પછી વિભાગ ડીમાં આપેલું છે અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે અહીંયા આપણને અનસ્ક્રેમ્બલ જે વર્ડ્સ છે એટલે કે આડાવડા જે મૂકેલા શબ્દો છે એને ગોઠવવાના છે અને એક સરસ મજાનું મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. પહેલું આપણને વાક્ય આપેલું છે યોર આપેલું છે, પછી ડુ લખેલું છે અને હોમવર્ક. તો આ જે શબ્દો છે એ અનસ્ક્રેમ્બલ છે એટલે કે અવ્યવસ્થિત છે. હવે એને યોગ્ય રીતે ગોઠવી અને અહીંયા વાક્ય બનાવ્યું છે ડુ યોર હોમવર્ક એટલે કે તમારું ગૃહ કાર્ય કરો. તો કંઈક એવી જ રીતે અહીંયા શબ્દો આપેલા છે પાસ, પ્લીઝ, સોલ્ટ અને ધ. તો એના પરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું પ્લીઝ પાસ ધ સોલ્ટ. યોર પછી સ્વિચ ઓફ લખેલું છે અને ફોન. તો એના અકોર્ડિંગ આપણે વાક્ય બનાવીશું સ્વિચ ઓફ યોર ફોન તમારો ફોન બંધ રાખો. નંબર 3માં આપણને શબ્દો આપેલા છે યોર, ફોરગેટ, કીઝ અને ડોન્ટ. તો એના પરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું ડોન્ટ ફોરગેટ યોર કીઝ એટલે કે તમારી ચાવીઓને ભૂલશો નહીં. નંબર 4માં શબ્દો આપેલા છે ઇટિંગ, યોર, વોશ, બિફોર અને હેન્ડ્સ. તો આના ઉપરથી અર્થપૂર્ણ વાક્ય બનશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ એટલે કે ખાતા પહેલા તમારા હાથને ધુઓ. નંબર 5માં શબ્દો આપેલા છે વોટર, બ્રિંગ, એ ગ્લાસ, ઓફ અને મી. તો આના ઉપરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું બ્રિંગ મી એ ગ્લાસ ઓફ વોટર એટલે કે મારા માટે પાણીનો એક ગ્લાસ લાવો. અને નંબર 6માં જે શબ્દો આપેલા છે એ છે ધેટ, ડોન્ટ, સ્ટેચ્યુ અને ટચ. તો એના ઉપરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું ડોન્ટ ટચ ધેટ સ્ટેચ્યુ એટલે કે પેલી મૂર્તિ છે એને અડશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ આપણને અવ્યવસ્થિત શબ્દો આપેલા હોય એટલે કે આડાવડા શબ્દો આપેલા હોય તો પણ આપણે સરસ મજાના અર્થપૂર્ણ વાક્યો બનાવી શકીએ છીએ. ખરું ને? તો તમે પણ તમારી જાતે આ જે શબ્દો છે એને ગોઠવી અને સરસ મજાના વાક્યો બનાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3ના લેંગ્વેજ ફંક્શન વિભાગની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.